અમદાવાદ શહેરમાં વિભાજન વિભાજિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી। ટાગોર હોલથી પાલડી 4 રસ્તા સુધી મૌન રેલી પણ યોજી હતી। પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ મૌન રેલીમાં જોડાયા હતા। 14 ઓગસ્ટ એટલે ભારત વિભાજન દિવસ। 15 ઓગસ્ટ આઝાદી મળે પહેલા ભારતના ભાગલા થયા હતા। 15 ઓગસ્ટ 1947 એ રાષ્ટ્ર જીવન માટે અનમોલ દિવસ છે તેવું પુરુષોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું। આઝાદી માટે અનેક લોકોએ જીવના બલિદાન આપ્યા છે, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું। અમદાવાદ શહેર દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજે ખાસ ટાગોર હોલથી પાલડી 4 રસ્તા સુધી એક મૌન રેલીનું જે છે આયોજન કરવામાં આવ્યું। 14 ઓગસ્ટ એટલે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થવા એ દિવસ કે જ્યાં હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા, પોતાનું ઘર બહાર છોડીને અન્ય દેશમાં વિભાજન થવાની શરૂઆત થઈ। આ એક દિવસ કોઈ ભૂલી ન શકે તેવો દિવસ હતો, કારણ કે 14મી ઓગસ્ટ જે ભારત પોતાનો સ્વતંત્ર દિવસ જે છે ઉજવે છે 15મી ઓગસ્ટના રોજ, તેના પહેલા દિવસે એટલે કે 14 ઓગસ્ટના દિવસે ભારત અને પાકિસ્તાનના બંનેના ભાગલા થવા છે અને ધર્મ પ્રમાણે જે પ્રકારે વિભાજન કરવામાં આવે છે અને તે સમયની જે પરિસ્થિતિ એ ખાસ જે કાળો દિવસ કહી શકાય, કારણ કે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। તે જ ભાગરૂપે આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને અમદાવાદ શહેરના નેતાઓ પણ આજ રેલી અંદર હાજર છે। कैमरामैन की दवा સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। સ્વર્ણ જયંતિ મહોત્સવની શરૂઆત એનો પહેલો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમરેલીથી થયો। સુકામે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે એના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા અને અમરેલીના હતા, એટલે ગુજરાતની વિકાસ યાત્રાની શરૂઆત અમરેલીથી થઈ હતી। એટલે સ્વર્ણ જયંતિ ઉત્સવ વખતે આપણી સરકાર હતી અને આપણા મુખ્યમંત્રી શ્રી હતા, તો પણ એ યાત્રાનો પ્રારંભ અમરેલીથી કર્યો હતો। ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પુષ્પમાળા પહેરાવી અને યાત્રાની શરૂઆત। ઇતિહાસ આને ઇતિહાસને વફાદાર રહ્યા છે, એમાં આપણે નાના નથી ગયા। એને લીધે આ યાત્રા ચાલી। આઝાદી વખતે આપણને આઝાદી મળી હતી, પણ ભારત માતાની 2 ભુજાઓ કપાઈ ગઈ હતી અને કોને આ અધિકાર હતો? આપણે એવું માની લેવા ચાલીએ છીએ કે તો પાકિસ્તાન છે। આપણા મગજમાંથી નીકળી ગયું કે આપણો છે, આપણા બાપાની પ્રોપર્ટી છે, ભલે પચાવી પાડેલી, એમ આપણે ચેતા શીખવું પડે।